આજે હવે આપણે વાત કરવી છે જે નવી કંપનીનો આજથી આઈપીઓ ખુલ્યો છે એની એચડીબી ફાઇનાન્શિયલ સર્વિસીસ એમનો આઈપીઓ આજથી ખુલ્યો છે 12,500 કરોડનો ઇસ્યુ છે જેમાંથી 2,500 કરોડ જેટલો ફ્રેશ ઇસ્યુ છે જ્યારે 10,000 કરોડનો એચડીએફસી બેંક અહીંયા ઓએફએસ દ્વારા હિસ્સો વેચી રહી છે 700થી લઈને 740 આ એક પ્રાઇસ બેન્ડ છે આ આઈપીઓ માટેની એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું છે. અને હવે આપણે વાત કરીએ એચડીબી ફાઇનાન્શિયલ સર્વિસીસના સીએફઓ જયકુમાર શાહ આપણી સાથે જોડાયા છે તો એમની સાથે આઈપીઓને લઈને કંપનીના ભવિષ્યની અંદર કેવા ગ્રોથની શક્યતાઓ રહેલી છે એ અંગે ખાસ વાત કરીએ. જય સર, સ્વાગત આપનું સીએનબીસી બજારમાં. વેરી ગુડ આફ્ટરનૂન. અને સર સૌથી પહેલાં તો તમારી પાસેથી એ સમજવું છે રિટેલ ફાઇનાન્સિંગ બિઝનેસ તમે જેની અંદર તમારું માસ્ટરી છે અને કઈ રીતે આ બિઝનેસને તમે અત્યારે સેગમેન્ટાઇઝ કરી રહ્યા છો, કયા સેગમેન્ટ એવા છે કે જેની અંદર અત્યારે તમારું એક્સપોઝર છે વધારે છે, એના વિશે સર સૌથી પહેલાં તો એક શરૂઆત કરીએ સર. થેન્ક યુ સો મચ. તમારો બહુ આભાર. હું ટ્રાય કરીશ જેટલું થાય એટલું ગુજરાતીમાં બોલીશ. થોડું ઇંગ્લિશ આવી ગયું તો સોરી. ગુજરાતી છો એટલે સારું, કમસે કમ ટ્રાય તો કરવાની. હવે તમને થોડું વિસ્તારમાં કહું આપણો ધંધો છે શું અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એચડીબી શું છે. આજે 2 મિનિટ લઈશ. સૌથી ઇમ્પોર્ટન્ટ એચડીબી ફાઇનાન્શિયલ સર્વિસીસ આજે આપણા કન્ટ્રીની એક માત્ર રિટેલ ઓનલી ફાઇનાન્સ કંપની છે આ સાઇઝની. એનો મતલબ શું થયો? આજે અમારું બેલેન્સ શીટ છે, લોન બુક છે અપ્રોક્સિમેટલી 1,08,000 કરોડ. અમારા કસ્ટમર છે 19 મિલિયન 1.9 કરોડ અપ્રોક્સિમેટલી. એક લોન જે અમે આપીએ એવરેજ લોન અમારી ખાલી 1,65,000 રૂપીઝની છે. એટલે તમે વિચાર કરો 1,08,000 કરોડનું બેલેન્સ શીટ બનાવવું હોય એમાં એવરેજ લોન ખાલી 1,60,000ની હોય અપ્રોક્સિમેટલી, તો કેટલી લોન આપવી પડે? એક વસ્તુ. બીજું, આજે અમે એ બિઝનેસ ઓપરેટ કરીએ છીએ 1700 બ્રાન્ચથી 1100 પ્લસ સિટીમાં. એટલે આજે તમે ઇન્ડિયાના ખૂણા ખૂણામાં જાઓ તો આજે તમને એચડીબી દેખાશે અને ડીપ રૂટેડ નેટવર્ક છે. એ જ નેટવર્ક આજે ટિયર 4 જે આપણે ગણીએ સિટી નંબર 101 એન્ડ પ્લસ 70%થી વધારે અમારી બ્રાન્ચીસ ટિયર 4 એન્ડ પ્લસ સિટીઝમાં છે. અમે શું બિઝનેસ કરીએ છીએ આમાં? રિટેલ કેવી રીતે? 3 મોડલ છે. એક છે એન્ટરપ્રાઇઝ લેન્ડિંગ, જે અમારો કોર બિઝનેસ ચાલુ કર્યો તમે 2007માં. એમાં નેબરહુડ લેન્ડિંગ મોડલ છે. એમાં શું કરીએ? આજે ઉઠીને આપણે કોઈ બી જગ્યા પર રહેતા હોય ત્યાં બાજુમાં કિરાનાવાલાનો સ્ટોર હોય, સ્ટેશનરીનો સ્ટોર હોય કે બીજો કોઈ નળનો સ્ટોર હોય અને આપણે જે પણ લેવું હોય એ નેબરહુડમાં આપણે ઓપરેટ કરીએ. એવી રીતે અમારી બધી બ્રાન્ચીસ સેટઅપ છે આજે 1000 પ્લસ. એ નેબરહુડ લેન્ડિંગ મોડલમાં જે 1 થી 2 કિલોમીટરની વચ્ચે સર્વિસ કરે, આપણે આખો એરિયા ખબર હોય. આજે એ ધંધાવાળો શું કરતો હોય, 2 દિવસ શટર બંધ હોય તો એની તબિયત સારી નથી, આ તો લગ્નમાં ગયો હોય છે, કોઈ બી રીઝન હોય છે કે પણ આપણે A to Z નેબરહુડ ખબર હોય. એ રીતે અમારી લેબ બુક છે જે ઓલમોસ્ટ 25% જેવી છે. એની સાથે બહુ બધા બિઝનેસીસ ડેવલપ થયા છે આજે લાસ્ટ 1-2 ડિકેડમાં, 10-1 વર્ષમાં, જ્યાં પોતાની પ્રોપર્ટી ના હોય પણ ધંધો સારો આવડતો હોય. એમાં અમે કેશ ફ્લો બેઝ લેન્ડિંગ કરીએ. અમારી બિઝનેસ લોન કેટેગરી છે. એમાં પણ અમારો 10-12% અમારો બેલેન્સ શીટનું એમાં છે. બીજું છે સેલેરીડ પર્સનલ લોન. આજે તમે જોવા જાઓ તો આપણે બહુ બધી ઓફિસીસમાં જઈએ, બહુ બધી ટાઈમ આપણે જ્યારે ઓફિસમાં જઈએ, આપણે મિડ કેટેગરીના હોય તો આપણને બેંક આપણે ત્યાં ઘરે આવીને સર્વિસ ના આપે, આપણા ઓફિસમાં પણ ના આવે. આપણો મોટો લોન લેવાની હોય તો અલગ વસ્તુ છે. અમે લોન આપીએ છીએ 2-3 લાખ રૂપિયાની, જ્યાં કોઈ માણસને આપણે સેલેરીડ હોય પણ ઓફિસમાં કોઈ કામ હોય, આપણે બહાર ન નીકળી શકતા હોય 9 થી 5ની અંદર, તો અમે જઈને સર્વિસ કરીને લોન આપીએ છીએ. એ અમારો ગ્રોઈંગ સેગમેન્ટ છે સેલેરીડ પર્સનલ લોન. બીજું છે ગોલ્ડ લોન. આજે તમે જોયું છે બહુ બધા રૂલ્સ હાર્મોનાઇઝ થયા છે. એ હાર્મોનાઇઝેશનમાં ફાયદો કરીને આજે અમે ગોલ્ડ લોનનું 800 કરોડ જેવો પોર્ટફોલિયો છે. સારો ગ્રોથ પોટેન્શિયલ છે અને આગળથી વધી શકીએ. બીજો એરિયા જે અમે ઓપરેટ કરીએ છીએ એ છે એસેટ ફાઇનાન્સનો, જેમાં અમારી પાસે કમર્શિયલ વ્હીકલ છે, કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ છે અને ટ્રેક્ટર ફાઇનાન્સ છે. કમર્શિયલ વ્હીકલ કેવા? નાના મોટી ટ્રક ફ્લીટ, કોઈની પાસે 100 ટ્રક હોય કે અમે નથી ફાઇનાન્સ કરતા. એક ટ્રક હોય, એક ટેમ્પો હોય. આજે તમને વલસાડથી લઈને બોમ્બે મેંગોઝ મોકલવા હોય, એ તમારો ટેમ્પોનો બિઝનેસ હોય, 1 હોય 2 હોય. એ રીતે અમે આખો સપોર્ટ કરીએ છીએ એ સેગમેન્ટને. એ અમારું 25,000 કરોડનો પોર્ટફોલિયો છે, પણ બધા સ્મોલ ટિકિટ સાઇઝ પ્રમાણે. બીજું છે કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ. આજે અમારું એ બિઝનેસ આખું 2011થી ચાલે છે.
અમે લીડર્સ છીએ બિઝનેસમાં. આજે એનબીએફસી સ્પેસમાં, બેન્કિંગમાં પણ જોઈએ તો 4 યા 5 નંબર પર આવીએ ક્યારે પણ. એમાં પણ ઇન્ડિવિજ્યુઅલી એસેટ્સ ફંડ કર્યા છે ને ગ્રો કર્યું છે એઝ કન્ટ્રી હેઝ ગ્રોન. લાસ્ટ છે ટ્રેક્ટર લોન્સ. અગેન રિસન્ટ બિઝનેસ હાલીમાં ચાલુ કર્યો છે. 2000 કરોડનો પોર્ટફોલિયો છે. જે રીતે આપણી કન્ટ્રી એક્સપેન્ડ થાય છે 2 ના 10 થતા ટાઈમ નહીં લાગવા જોઈએ એ પ્રમાણનો ગ્રોથ પોટેન્શિયલ છે એ બિઝનેસમાં. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, અમારો કન્ઝ્યુમર ફાઇનાન્સ બિઝનેસ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ટુ ડેટ ઇન ધ લાસ્ટ 5 યર્સ. 13% હતું કોવિડ પહેલા, આજે 23% છે. એમાં અમારા 4 મોટા સેગમેન્ટ છે. એનો થોડો સંક્ષેપ કરું. એક છે કન્ઝ્યુમર ડ્યુરેબલ, જેમાં તમે આજે મોટી મોટી કન્ઝ્યુમર ફાઇનાન્સિંગ કંપનીઝ છે એમાં અમે બહુ ધ્યાનથી ગ્રો કર્યું છે. આજે પ્રી કોવિડ આખા સિસ્ટમ્સ, પ્રોસેસીસ, વોલ્યુમ્સ નાખી શકીએ. ધનતેરસના દિવસે 5,000 નહીં પણ 5 લાખ એપ્લિકેશન પણ આવે તો એક દિવસમાં કેવી રીતે ઓબ્ઝર્વ કરવાનું ને કેવી રીતે કંટ્રોલ કરવાનું, કોઈ પણ ડ્રોપ ના થાય એ પ્રમાણે સિસ્ટમ્સ બિલ્ડ કરી છે કે આજે તમે હિતાચી લેવા જાઓ કે એલજી લેવા જાઓ કે એપલ લેવા જાઓ કે સેમસંગ લેવા જાઓ, કોઈ પણ વસ્તુ તમે લેવા જાઓ આજે અમે ફાઇનાન્સ કરી શકીએ. અમારો સૌથી મોટો યુએસપી એ છે, જે મેં તમને કીધું, 70%થી વધારે બ્રાન્ચીસ ટિયર 4 સિટી અને અબાવ છે. કોઈ પણ માણસ સાથે યા કોઈ પણ મેન્યુફેક્ચર સાથે કામ કરીએ તો એ કહીએ આજે અમે તમને કન્ટ્રીમાં સપોર્ટ કરશું, 20 કે 25 સિટીમાં નહીં. એની સાથે 4 વ્હીલર ફાઇનાન્સિંગ બી કરીએ, 2 વ્હીલર બી કરીએ. એ પણ રિલેટિવલી સ્મોલર બિઝનેસીસ છે, 7,000 ને 4,000 કરોડના, જેમાં ગ્રોથ પોટેન્શિયલ બહુ સારો છે. અને ફાઇનલી એક રિલેશનશિપનું બિઝનેસ છે જે અમારા કસ્ટમરને ખાલી આપીએ. અગર આજે આપણો કસ્ટમર હોય 6-8 મહિનાથી સારું કામ કરતો હોય, રીપેમેન્ટ બી ટાઈમ પર આપતો હોય તો એને અમે રિલેશનશિપ પર્સનલ લોન આપીએ કે આજે ઉઠીને એને બી કંઈ જરૂરત હોય 6 મહિનાની, 8 મહિનાની, શોર્ટ ટર્મની, તો એ પ્રમાણે એને સપોર્ટ કરીને આગળ વધારીએ. આ અમારો ઇન શોર્ટ બિઝનેસ મોડલ છે. જી સર, બહુ જ ડિટેલમાં સર તમે આખા બિઝનેસ મોડલને સમજાવ્યો છે. થેન્ક યુ ફોર દેટ. પરંતુ તમારી પાસેથી એ પણ જાણવા માંગીશ કે જે તમારો ટ્રેડિશનલ એક સેગમેન્ટ રહ્યા છે એન્ટરપ્રાઇઝ, અસેટ ફાઇનાન્સના ને એ, અને જે અત્યારે ખાસ કરીને ગ્રોઈંગ છે, દાખલા તરીકે તમે જ કહ્યું ગોલ્ડ ફાઇનાન્સ છે કે ટ્રેક્ટર બિઝનેસ છે, સર અહીંયાથી જે પ્રમાણે અત્યારે આપણે ડાયનામિક્સ બદલાઈ રહ્યા છે ઇકોનોમીના કે ખાસ કરીને ઇન્ડિયન જ્યોગ્રાફીના કે લોકોના જીવનના, પણ તમને લાગે છે કે આ બધા ગ્રોથ ના બિઝનેસની અંદર આવનારા સમયમાં તમને કોઈક સેગમેન્ટમાં કોઈક ફરક જોવા મળે, અથવા તો કોઈ એવા સેગમેન્ટ કે જ્યાં આગળ તમે હેવીલી પુશ કરી રહ્યા હોવ કે જ્યાં તમને વધારે ગ્રોથ દેખાઈ રહ્યો હોય આવનારા સમયમાં? હું એક ન્યૂઝપેપરનું કોટ કરીશ, મારી પાસે ટ્રેડમાર્ક નથી, પણ અમિત શાહજીએ આપણને ફ્રાઈડે ઇકોનોમિક ટાઈમ્સમાં લખ્યું હતું કે ગ્રોથ માટે કોઈ કન્ટ્રી દુનિયામાં છે તો આપણી કન્ટ્રી છે, બરાબર. અને આજે રિટેલમાં જોઈએ તો જેમ મેં તમને સમજાવ્યું, એક પ્રોડક્ટ જે અમે કરીએ છીએ એ આખું પ્યોર રિટેલ છે. એમએસએમઈ ફોકસ્ડ આખું એન્ટરપ્રાઇઝ લેન્ડિંગ લો કે તમે એસેટ બિઝનેસ લો કે કન્ઝ્યુમર, જે વધારે ગ્રોઈંગ છે કારણ કે બેઝ નાનો છે. A to Z અમને એમ લાગે છે કે ઓપોર્ચ્યુનિટી હરેક બિઝનેસમાં બહુ છે. હા, આજે કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ, કારણ કે અમે લીડર્સ છે, નંબર 1 છે ઇન એનબીએફસી સ્પેસ. અગર માર્કેટ સમજો 14% ગ્રો કરશે તો અમે 15% ગ્રો કરશું, તો એમાં 14 ના 25 નહીં કરીએ કારણ કે રિસ્ક બહુ વધી જાય. પણ એને છોડીને આજે હરેક બિઝનેસમાં ઓપોર્ચ્યુનિટી બહુ છે, માર્કેટ બહુ મોટું છે અને કન્ટ્રી પણ એ જ રીતે ગ્રો કરે છે. જય સર, ખાસ કરીને તમારી પાસેથી એ જાણવું છે, અત્યાર સુધી જો તમારો લાસ્ટ યરનો જે AUM ગ્રોથ હતો રફલી 20%ની આસપાસ હતો, NIMs 8%ની આસપાસ તમે સારી રીતે મેનેજ કર્યા છે. સર, આફ્ટર લિસ્ટિંગ અહીંયા કેવા ગ્રોથની તમે એક ટાર્ગેટ લઈને ચાલી રહ્યા છો, જો એના વિશે આપ થોડું કહી શકો? તો હું તમને એ જણાવું કે શું હતા, અને આઈ થિંક ટાર્ગેટ તો તમે લોકો સેટ કરો, બરાબર. તો અમે આજે પ્રી કોવિડ જુઓ તો કંપની 3 થી 4 વર્ષ અપ્રોક્સિમેટલી આપણે એમ કહીએ ને 21-22% ગ્રો કરી રહી હતી, અને લાસ્ટ 3 વર્ષમાં પણ કંપની આજે 21-22% ગ્રો કરી ચૂકી છે. એક ઇમ્પોર્ટન્ટ પેરામીટર તમને જણાવું કે કેમ આ ટાઈપનો કોન્ફિડન્સ હોય કે કેમ આ સારું લાગે, બરાબર. આજે ક્રિસિલનો એક રિપોર્ટ છે, મારા વેબસાઇટ પર બી છે, આઈપીઓને માટે કરવો પડે એટલે કર્યો છે. ક્રિસિલના રિપોર્ટ એકદમ ક્લિયરલી કહે છે કે 4 સેગમેન્ટ છે અમે જે ઓપરેટ કરીએ છીએ: એમએસએમઈ, વેહિકલ્સ, પર્સનલ લોન્સ અને કન્ઝ્યુમરનું. એ બધા સેગમેન્ટમાં આપણી કન્ટ્રી આજે નેક્સ્ટ 3 વર્ષમાં અગર ગ્રોથ રેટ જોઈએ તો અપ્રોક્સિમેટલી 15 થી 20%ની વચ્ચે ગ્રો કરવું જોઈએ. એ પ્રમાણે
આજે અમે જોઈએ કે આ આપણી કંપનીએ કઈ રીતે ગ્રો કર્યું છે, તો આપણી કંપની પણ સિમિલર રેટમાં ગ્રો થઈ છે અને થોડી ફાસ્ટર ઇન મોસ્ટ સેગમેન્ટ્સ. ઓકે. એન્ડ સર બીજું એક પણ એવું જાણવું હતું કે રિટેલ ફાઇનાન્સ જ્યારે પણ જે પણ જગ્યા હોય છે ત્યાં આગળ થોડીક ચિંતાઓ અનસિક્યોર્ડ લોનને લઈને પણ હોય છે. તમારા અત્યારે અનસિક્યોર્ડ લોનનો રેશિયો ઓવરઓલ લોન બુકમાં કેટલો છે અને કઈ રીતે તમે એને અત્યારે મેનેજ કરી રહ્યા છો? થેન્ક યુ. તો આજે અમારો અનસિક્યોર્ડ લોન અપ્રોક્સિમેટલી 27% છે બુકમાં. હંમેશાથી 27-28% વચ્ચે રહ્યો છે અને અમે કમ્ફર્ટ લેવલ છે આજે 27-30% વચ્ચે હોય તો અમારો કમ્ફર્ટેબલ એરિયા છે. એ એક વસ્તુ. બીજું, આજે અમે આ અનસિક્યોર્ડ લોનના બિઝનેસમાં 2007થી છીએ. અમારું કોર ઓપરેટિંગ મિકેનિઝમ જ્યાંથી ચાલુ કર્યું હતું આજે એ વસ્તુ છે આ બિઝનેસમાં અમારે માટે. એટલે આજે ડિટેલ બહુ છે, ડેટા બી છે અને અન્ડરસ્ટેન્ડિંગ બી છે કે કોઈ પણ રિસ્ક જ્યારે આપણી સામે આવે, અને રિસ્ક આવશે, ચેલેન્જીસ આવશે, પણ તમે કેટલું ફાસ્ટ એને સમજીને આગળ વધી શકો એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. તો આજે 17 વર્ષના ડેટા સાથે જ્યારે તમે કોઈ વસ્તુને ડીલ કરતા હોય અને કોઈ પણ સેગમેન્ટમાં કોઈ પણ આજે હોય કે ડિસ્ટ્રિક્ટ હોય કે ટેરિટરી હોય જેમાં ચેલેન્જીસ આવે તો ક્વિકલી આપણે 1 થી 2 મહિનામાં રીકેલિબ્રેટ કરીને પાછું કેવી રીતે જઈને પાછું કેવી રીતે ગ્રો કરવું હોય એ પ્રમાણની ક્ષમતા છે આજે કંપનીમાં. ઓકે સર, અને લાસ્ટ ખાલી એટલું પૂછવા માંગીશ, આરબીઆઈ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે રેટ કટની સાયકલમાં આપણે ખાસ કરીને ચાલી રહ્યા છીએ. શું ઇફેક્ટ અત્યારે તમારી લોન બુક પર કે બોરોઇંગ્સ પર આનો આવી રહ્યો છે અને આગળ જતાં આ કેટલું હેલ્પફુલ તમને થશે? જે આરબીઆઈ, તમે એક વસ્તુ જુઓ, આરબીઆઈના ગવર્નર અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મેં પહેલા બી એક ચેનલ પર કીધું હતું આજે સવારના, આરબીઆઈ ઇઝ વન ઓફ ધ ફાઇનેસ્ટ રેગ્યુલેટર્સ વી હેવ ઇન ધ વર્લ્ડ ટુડે. બહુ સપોર્ટિવ છે અને આજે તમે ગવર્નરની સ્પીચ પણ જુઓ તો એ કન્ટિન્યુઅસલી એક વસ્તુ કીધી છે, એમણે ગ્રોથ જોઈએ ને સ્ટેબિલિટી જોઈએ. હવે લાસ્ટ 2 વર્ષમાં શું થયું હતું, થોડું ગ્લોબલને લીધે રેટ્સ થોડા વધારે સ્પાઇક અપ થયા હતા. આજે જ્યારે રેટ્સ બેલેન્સ થાય તો લેન્ડિંગ બિઝનેસમાં પણ એબ્સોલ્યુટ બેલેન્સ આવી જશે અને ત્યાંથી સ્ટેબિલિટી પણ આવે. આજે બોરોઈંગ રેટ માટે અમે વી આર વન ઓફ ધ ફાઇનેસ્ટ બોરોવર્સ ઇન ધ કન્ટ્રી. આજે એચડીએફસી બેંકનો પેરેન્ટેજ છે, અમારો ટ્રેક રેકોર્ડ છે, બંને મળીને અમે બોરો કરી શકીએ છીએ. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જણાવું, આજે અમે એચડીએફસી બેંકથી પણ લોન લઈએ છીએ, ખાલી એચડીએફસી બેંકથી લોન નથી લેતા. અને એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ, ભલે બોરોઈંગને લિંક નથી, જરા 1 મિનિટ લઈશ એને માટે, અમારી કોઈ પણ બ્રાન્ચ એચડીએફસી બેંકની સાથેની નથી. બધી બ્રાન્ચીસ જે મેં તમને કીધી આજે 1700 બ્રાન્ચ, બધી અમારી પોતાની બ્રાન્ચ છે. A to Z કસ્ટમર્સ અમારા પોતાના છે. આજે જ્યારે 19 મિલિયન કસ્ટમર કહું તો 19 મિલિયનમાંથી કોઈ પણ કસ્ટમર એવો નથી કે એચડીએફસી બેંકે અમને આપ્યો હોય. એ બધા સેલ્ફ જનરેટેડ, સેલ્ફ ઓરિજિનેટેડ કસ્ટમર્સ છે. સિમિલરલી બોરોઈંગમાં આજે એચડીએફસી બેંકનો શેર જે અમને લેન્ડ કરે છે એ 10% જેવો હશે, બાકી 90% અમે માર્કેટથી લઈએ. એ કોન્ફિડન્સ છે આજે માર્કેટમાં કે અમને બેસ્ટ રેટ્સમાં આપી શકે. એ રીતે અમે અમારા નિમ મેનેજ કરી શકીએ અને આગળ વધી શકીએ. ઓકે, એટલે જો ખાસ કરીને અહીંયાથી બંને જગ્યાએ સારું બેલેન્સ પણ આપણને જોવા મળી રહ્યું છે, એટલે એના પર એક ફોકસ રાખતા રહીશું. જય સર, થેન્ક યુ વેરી મચ. આપ અમારી સાથે જોડાયા, ઇન ડિટેલ ચર્ચા કરી આપના આઈપીઓને લઈને, એન્ડ વી વિશ યુ બેસ્ટ ઓફ લક ફોર ધ લિસ્ટિંગ. અને આપણે આવી રીતે જ મળતા રહીએ અને વાત કરતા રહીએ સર, એવી એક્સપેક્ટેશન. થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ વેરી મચ અને તમારો સપોર્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ.